હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાની પાપડીની રેસિપી। આ પાપડી બનાવવામાં ના આપણે ખીચી બનાવવી પડશે કે ના વણવાની ઝંઝટ થશે। એકલા હાથે એકદમ સરળ રીતે તમે ચોખાની પાપડી કે પછી ચોખાના મિની પાપડ બનાવીને તૈયાર કરી શકશો। તો ચાલો રેસિપી શરૂ કરીએ। સૌથી પહેલાં આ ચોખાની પાપડી બનાવવા માટે અહીં આપણે 1 વાટકો ચોખાનો લોટ લીધેલો છે। આ કપના માપની વાટકી લીધેલી છે। તમે ઘરમાં રહેલ કપ કે વાટકી કોઈ પણ વસ્તુનું માપ સેટ કરી શકો છો। હવે એ જ વાટકીના માપથી અહીં આપણે 9 વાટકા પાણી નાખવાનું છે। તો આ 2, 3, 4 આ રીતે એક એક કરી અને ભરીને પાણી નાખવાનું છે। ત્યાર પછી આ 5, આ 6, હવે 7મો વાટકો ભરી લેશું। આ 7, 8 અને છેલ્લે હજી એક 9 વાટકા આ રીતે પાણી ભરી અને ઉમેરવાનું છે। પાપડ બનાવતી સમયે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે ચમચાથી તેને મિક્સ કરી દેવાનું। લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી લેવાનું અને ત્યાર પછી આપણે આ તપેલાને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું। પાપડ બનાવતી સમયે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો। તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું। મેં પોણી ચમચી મીઠું લીધેલું છે। 1 વાટકી લોટમાં પોણી ચમચી મીઠું ઉમેરશું એટલે આપણા પાપડ પરફેક્ટ બનીને તૈયાર થશે। ત્યાર પછી તેમાં અડધી ચમચી આપણે પાપડ ખાર અથવા જેને ખારો પણ કહીએ છીએ તે ઉમેરવાનું છે। ઘણા લોકો પાપડીયો ખારો પણ કહે છે। અને શરૂઆતમાં 5 થી 7 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખવાનું। થોડીક જ વારમાં આપણા આ પાપડના મિશ્રણમાં એકદમ સરસ ઉભરો આવવા લાગશે। તમે જોઈ શકશો હવે આપણું પાપડનું મિશ્રણ છે તે એકદમ સરસ ઉકળી ગયું છે। થોડું ઘટ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું। આ પાપડને બનતા 30 થી 35 મિનિટ જેવો સમય લાગે છે। તો આ પાપડ બનાવતી સમયે તેને છોડી અને બિલકુલ જવાનું નથી। સતત ચમચાથી આપણે તેને હલાવતું રહેવાનું છે। 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તમે જોઈ શકશો પાપડનું મિશ્રણ આ રીતે એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે। તો આ સમયે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને ધીમા તાપ ઉપર આપણે 25 મિનિટ સુધી સતત તેને હલાવતું રહેવાનું છે। આ સ્ટેપ ખાસ જરૂરી છે। આ રીતે તમે પાપડને તૈયાર કરશો એટલે તમારા પાપડ બિલકુલ ફાટશે પણ નહીં અને એક પણ પાપડ તૂટશે પણ નહીં। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। આગળ તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડીશ કે પાપડનું મિશ્રણ આપણે કઈ રીતનું કૂક કરવાનું છે। 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। 15 મિનિટ પછી તમે જોઈ શકશો પાપડનું મિશ્રણ આ રીતે જેમ બને તેમ ઘટ થવા લાગ્યું છે। હજુ પણ આપણે 10 થી 12 મિનિટ સુધી તેને હલાવતું રહેવાનું છે। એકદમ ધીમા તાપ ઉપર જ આ પાપડને તૈયાર કરવામાં આવે છે। 1 વાટકી લોટથી આપણે ઢગલાબંધ પાપડ બનીને તૈયાર થઈ જાય છે। બસ આમાં આપણે આ મિશ્રણને કૂક કરવામાં જ થોડો વધારે સમય લાગતો હોય છે। બાકી કોઈ પણ જાતની મહેનત નથી। તો ફરી પાછું આ મિશ્રણને કૂક કરતાં 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે ચમચાને ઊંધો કરીને જોઈએ તો પાપડનું મિશ્રણ ચમચાને એકદમ સારી રીતના કોટ કરે છે। જો તમને આ રીતે સમજાય તો તમે આ રીતે પણ પાપડનું મિશ્રણ ચેક કરી શકો છો। અથવા જો આ રીતે ન સમજાય તો તમને બીજી એકદમ સહેલી રીત બતાવું। થોડું પાપડનું મિશ્રણ ચમચીમાં લઈ અને તેને એક ડીશમાં ફેલાવી દેવાનું। આ રીતે ચમચીની મદદથી તેને ફેલાવવાનું છે અને ત્યાર પછી ડીશને ત્રાંસી કરીને જોવાનું। તો આ પાપડનું મિશ્રણ આપણું જો બરોબર કૂક ન થયું હોય તો તે પાણીની જેમ તરત જ નીચે આવશે। અહીં તમે જોઈ શકશો આપણું પાપડનું મિશ્રણ પાણીની જેમ તરત જ નીચે આવતું નથી, તે તેની જગ્યાએ જ છે। તો હવે આપણે ગેસને બંધ કરી અને તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું। જીરાને આ રીતે 2 હાથેથી ઘસીને ઉમેરવાનું। જીરું ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું છે, જેથી કરી અને આપણી પાપડી છે તે એકદમ સરસ સફેદ બનીને તૈયાર થશે। જો તમે જીરું પહેલાં ઉમેરવા ઈચ્છતા હોય તો પણ ઉમેરી શકો છો। તો પાપડીનો કલર થોડો પીળો દેખાશે। એકદમ સરસ વ્હાઈટ પાપડી બનાવવા માટે આ સ્ટેપ પણ ખાસ જરૂરી છે। ગેસ બંધ કર્યા પછી જ જીરું ઉમેરવાનું। એકાદ મિનિટ પછી પ્લેટમાં નાખેલ પાપડનું મિશ્રણ જોઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ તે સેટ થઈ ગયું છે। ડીશને ગમે તેમ આપણે વાકી ચૂકી કરીએ તો તેની જગ્યાએથી બિલકુલ હલતું નથી, એટલે પાપડ બનાવવા માટેનું મિશ્રણ પરફેક્ટ બનીને તૈયાર થયું છે। હવે તેને એક બીજા વાસણમાં કાઢી લેશું અને ત્યાર પછી મિશ્રણને થોડું ઠંડુ થઈ જાય પછી આપણે તેની પાપડી બનાવી તૈયાર કરી લેશું। ચમચાથી એક વખત આ રીતે તેને મિક્સ કરી દેશું,
જેથી કરી તેમાં કોઈ પણ ગાંઠા ન પડે. હવે ચોખાની પાપડીને આપણે એકદમ સરસ આકડો તડકો હોય ત્યાં પાડવાની છે. તો તેના માટે હવે આપણે છત પર જાશું અને છત ઉપર એકદમ સરસ જાડું પ્લાસ્ટિક હોય તેવું પાથરી દેવાનું. પ્લાસ્ટિકમાં બિલકુલ કરચલી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો તમારા પ્લાસ્ટિકમાં કરચલી હશે તો આપણી પાપડી પણ ફાટી જશે, પાપડીમાં પણ કરચલી થઈ જશે. અડધાની અડધી ચમચી જેટલું મિશ્રણ ચમચીમાં લેતા જઈ અને તેની એકદમ નાની સાઇઝની પાપડી બનાવી તૈયાર કરી લેશું. તમારે મોટા મોટા પાપડની સાઇઝની પાપડી બનાવવી હોય તો પણ તમે આમાંથી બનાવી શકો છો. મેં એકદમ નાની નાની એવી પાપડી તૈયાર કરેલી છે, કેમ કે જ્યારે પણ આપણે આ પાપડીને તળશું ત્યારે તે તળી અને તેની સાઇઝ કરતાં ડબલથી પણ વધારે મોટી થશે. બધી જ પાપડીને આ રીતે થોડું થોડું મિશ્રણ ચમચીમાં લેતા જઈ અને સૂકવીને તૈયાર કરી લેશું. એક દિવસ આ જ રીતે આકરા તડકામાં તેને સૂકવવા દેવાનું છે. 24 કલાક પછી આપણે પાપડી એક બાજુ સુકાઈ જશે. તો હવે હું તમને 24 કલાક પછી લાઈવ ડેમો બતાવું છું. ઘણા લોકો પાપડીને બદલી નાખતા હોય છે. મેં જે પાપડી બનાવેલી છે એ જ પાપડીને તમને પ્લાસ્ટિકમાંથી આ રીતે અલગ કરીને બતાવું છું. તો આપણે ખૂણાની સાઈડથી પાપડીને નખથી ઊંચી કરી અને આ રીતે ખેંચી અને અલગ કરી લેવાની. તો તમે જોઈ શકશો ઉપરની સાઈડ આપણી પાપડી છે તે એકદમ સરસ સુકાઈ ગઈ છે અને નીચેની બાજુ આપણી પાપડી છે તે થોડી ભીની છે. તો બધી જ પાપડીને આપણે પાછળની સાઈડ પણ એક દિવસ છૂટી કરી અને તડકામાં સૂકવવા દેવાની છે. એકદમ સરસ પાપડી સુકાઈ જશે તો આ પાપડી 2 વર્ષ સુધી ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બતાવેલી રીતને તમે ફોલો કરી અને પાપડી બનાવજો. પહેલી જ વારમાં તમારી પાપડી પરફેક્ટ બનીને તૈયાર થશે. પહેલું તો એ ધ્યાન રાખવાનું છે કે પાપડીના બેટરને 30થી 35 મિનિટ સુધી ધીમા તાપ ઉપર કૂક કરવાનું છે. અને ત્યાર પછી પાપડી બનાવતી સમયે આ રીતે કોઈ સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક હોય તેવું લેવાનું. આ રીતે સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક હશે તો તેમાંથી પાપડી સહેલાઈથી નીકળી જશે. અને ત્યાર પછી પાપડીને પાડતી સમયે એકદમ સરસ આ રીતે પાતળી પાડવાની છે. જો જરા પણ બેટર તમે વધારે લઈ અને પાપડીને જાડી પાડી દેશો તો એ પાપડી બિલકુલ સુકાશે નહીં અને તે ફાટી જશે. તો અહીં 3થી 4 વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો જ તમારી પાપડી પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો જે લોકોએ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોયો હશે તેની પાપડી બિલકુલ નહીં બગડે. બધી જ પાપડીને એક દિવસ માટે ફરી પાછી હું પાછળની સાઈડ પણ સૂકવી દઈશ. હવે એક દિવસ પછી ફરી પાછી બધી પાપડી સુકાઈ જાય ત્યાર પછી હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો એક એક કરી અને બધી જ પાપડીઓને ફરી પાછી આપણે આ રીતે સૂકવી દેવાની છે. હવે પાપડીને સુકાતા 2 દિવસ જેવો સમય થઈ ગયો છે. 2 દિવસ પછી બધી પાપડીને મેં ભેગી કરી લીધી છે. તો તમે જોઈ શકશો એકદમ સરસ સુકાઈ ગઈ છે. તો આ રીતની પાપડી સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવવા દેવાની છે. એક પાપડી તમને હાથમાં લઈને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ અને ટ્રાન્સપરન્ટ પાપડી તૈયાર થઈ છે. બિલકુલ તે તૂટી નથી. હવે તૈયાર કરેલી પાપડીને આપણે તળીને પણ જોઈ લઈએ. તેના માટે તેલને એકદમ સારું એવું ગરમ કરવાનું છે. તમે જોઈ શકશો આપણી પાપડી છે તેના કરતાં ફૂલીને આ રીતે ડબલ થઈ છે. આપણે જે પાપડીયો ખારો નાખેલો હતો તેના લીધે જ આપણી પાપડી ફૂલીને ડબલ થઈ છે. તો પાપડીયો ખારો ચોક્કસથી નાખવાનો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જરા પણ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.